રોકડા પૈસાઓ આપી આપીને એમની સંસ્થાઓ માટે લાલચ આપે। તમે સત્તામાં હોય ત્યારે તમને કોઈ દલિત સમાજની સંસ્થા બનાવવાનું યાદ ના આવ્યું। તમને સત્તા ઉપર હતા ત્યારે કોઈ માજી રાણા સમાજની સંસ્થાઓ બનાવવાનું વિચાર ના આવ્યો। અને હવે ચૂંટણી છે ત્યારે તમે એમના આગેવાનોને લોભ લાલચ આપી રહ્યા છો। હું અભિનંદન આપું છું માજી રાણા સમાજને અને આપણા દલિત સમાજને કે એમણે માગણી ઠોકરાવી દીધીને કીધું કે અમે બનાસની બેન ગેની બેનની સાથે છીએ। તમે સત્તા ઉપર હો ત્યારે તો સત્તાના મધમાં એ સમાજના આગેવાનોને કઈ રીતે જેલમાં પુરાવવા એના સિવાયનું બીજું કઈ કામ નથી કરતા। મારા ભાઈ જિગ્નેશ મેવાણીનો શું વાંક હતો તમારે એને આસામની જેલમાં પૂરવો પડ્યો? મારા ભાઈ ઠાકરજીભાઈ રબારીનો શું વાંક હતો કે એના પર બબે વખત પાસાના કેસ કરવા પડ્યા? મારા બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના આગેવાનોના શું વાંક હતા કે તમારે એના ઉપર વારંવાર કેસ કરવા પડ્યા? એ કેસ કરવા વાળાઓને કહું છું, વિનંતી કરું છું કે અમે ગાંધીજીની રાહે ચાલવા વાળા, અમારી વિચારધારા એ ગાંધી વિચારો સાથે સંકળાયેલી છે, પણ